કોઈ ભાષા બીજી ભાષા કરતાં ચડિયાતી નથી હોતી. ભાષામાં જે ઉણપ વર્તાય છે એ ઉણપ એ ભાષા પ્રયોજનારની હોય છે. ભાષા જીવંત છે, વહેતા ઝરણા જેવી છે, ગતિશીલ અને પરિવર્તનશીલ છે. એ બધું સાચું, પણ પરિવર્તન કે ગતિના નામે જો એને ભ્રષ્ટ કરતા રહીએ તો ભાષાની અવગતિ થાય, અને એવું થતું આજે આપણે જોઈ રહ્યા છીએ. ભાષામાં રચાતા સાહિત્યના સેવનની વાત તો પછી આવે. પહેલાં તો સાચી અને સ્પષ્ટ ભાષા શીખીએ અને વાપરીએ. ઉચ્ચારો, શબ્દભંડોળ, વ્યાકરણ, જોડણી આ બધા ભાષાના અંગ ઉપંગો છે, અને એ દરેકના નિયમો છે. એક વખત એ નિયમો અનુસરવાની ટેવ જો પડી જાય તો ભાષાનો વૈભવ માણવો પછી હાથવેતમાં રહે. આપણી માતૃભાષા એ આપણી પહેલી ઓળખ છે. એક સાદું ઉદાહરણ લઈએ તો ઓસ્ટ્રેલિયામાં જ્યારે જુદા જુદા જનસમૂહોની ઓળખ અપાય છે ત્યારે ગુજરાતી સ્પીકિંગ કમ્યુનિટી અથવા હિન્દી સ્પીકિંગ કમ્યુનિટી એવો શબ્દ સમૂહ વપરાય છે. આમ તો કોઈ પણ ભાષાને જીવિત રાખવાના પ્રયત્નો કરવા પડે એ બાબત એ ભાષા વાપરતી પ્રજા સામે એક આયનો ધરે છે. એ આયનામાં એ પ્રજાની દીનતા અને દરિદ્રતા જ દ્રશ્યમાન થાય. આવા માહોલમાં આપણે જીવી રહ્યા છીએ. ત્યારે આજે તમારી મુલાકાત કરાવું છું એક ભાષાપ્રેમી, ભાષાવિદ, સંસ્કૃતિ પ્રેમી યુટ્યુબર સાથે. આ વ્યક્તિ 18 વર્ષના યુવાનને શરમાવે એવા ઉત્સાહથી કાર્ય કરતા તરવરિયા નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. એમનું નામ છે ડૉક્ટર રક્ષાબેન દવે. ભાષા શિક્ષણ ઉપરાંત બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસતા એમના સેંકડો વિડીયો યુટ્યુબ ઉપર છે. 75 વર્ષની આયુ વટાવી ચૂકેલા રક્ષાબેને એક વખત ટેકનોલોજી હાથવગી કરી લીધી, અને પછી તો એમનો પ્રવૃત્તિઓનો વ્યાપ દાડે ન વધે એટલો રાત્રે ને રાત્રે ન વધે એટલો દાડે વધી રહ્યો છે. રક્ષાબેનના જન્મ, પરિવાર, ઉછેર અને વ્યવસાય વિશે તેમજ એમની કાર્યશીલતાના રહસ્ય વિશે આવો એમની સાથે વાત કરીએ. રક્ષાબેન, સુર સંવાદમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે, કેમ છો? નમસ્તે. બસ આનંદ મંગળ. તમે પણ મજામાં છો ને? હા, મજામાં છું રક્ષાબેન. રક્ષાબેન, આપણે આ ચર્ચા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કરી રહ્યા છીએ. 21મી ફેબ્રુઆરી બે રીતે મહત્વની તારીખ બની છે. એક તો એ તમારો જન્મદિવસ છે અને માતૃભાષા દિવસ પણ છે. એ સરસ સુયોગ છે કે માતૃભાષા ગુજરાતી માટે જેને અપાર પ્રેમ છે, જેના જતન, સંવર્ધન માટે અને પ્રસાર માટે જે આટલા સક્રિય છે, એ વ્યક્તિના જન્મદિવસને પછીથી આ રીતે મનાવવામાં આવે. તો આપણે વાત માંડીએ સૌપ્રથમ તમારા બાળપણ અને ઉછેરની, કારણ કે હું માનું છું કે ભાષા સાથેનું તમારું અનુસંધાન, તમારો અનુબંધ એ તમને તમારા ઘરના વાતાવરણમાંથી, વારસામાંથી મળ્યા હશે. બરોબર છે. મારા બાપુજીના બાપુજી એટલે કે મારા પ્રપિતામહ એ કવિ હતા. એ બધા કવિજી પિતા હતા, અને એમને આ ભાવનગરના મહારાજા તખ્તસિંહજી મહારાજની વાત કરતી. એ બહુ જ ગુણગ્રાહી હતા. તખ્તસિંહજી મહારાજ એમની ઉપર એટલા બધા એમના પાવિત્ર્ય ઉપર અને એમના કવિત્વ ઉપર એમને ભાવનગરમાં એક મકાન પણ આપ્યું. એટલે મારી પાસે જે આ ભાષાનો પ્રેમ, કવિતા, આ તે બધું જે કઈ આવ્યું છે ને એ એમની પાસેથી આવ્યું છે. એમની ગંગોત્રી, આ બધાની ગંગોત્રી એ મારા દાદા છે. એનું નામ ભવાની શંકર ત્રિવેદી. અમે લોકો દ્વિવેદી છીએ. દ્વિવેદીમાંથી દવેવું, પછી એમના દીકરા એટલે કે મારા દાદા જયકૃષ્ણ ભવાની શંકર. જયકૃષ્ણ એ ધ્રાંગધ્રામાં અને હળવદમાં એ ઠેકાણે થોડો કચ્છી હતા સ્કૂલમાં, અને એ તો ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં ક્લાસ પ્રવચન કરી આપતા. એ પણ કવિ હતા. મારા બાપુજી પણ થોડું ઘણું જાણતા હતા. અને પછી હું, એટલે મને આ બધું ક્યાંથી આવ્યું છે અમારા ઘરમાં આ વાતાવરણ છે. મારી બા, એનું નામ શારદાબેન દવે, એ પણ સ્કૂલમાં શિક્ષક હતા.
મારા બાપુજી પ્રહલાદભાઈ દવે એ પણ સ્કૂલમાં શિક્ષક હતા અને એ બંને ભાષા શિક્ષક હતા. એટલે અમારે ત્યાં તો વાતો આખો વખત ભાષાની થતી હોય. અમે કોઈ દિવસ કોઈની ચોવટ કરી હોય એવું તો યાદ જ નથી. કાં તો છંદની વાત થતી હોય, કાં તો રસોઈ નિર્ભયની વાત થતી હોય, કાં તો સમાસની વાત થતી હોય. આવી જ વાતો થતી હોય. આ વાતાવરણમાં ઉતરી છું એટલે મને તમે ચોટીઓ ભરો ને તો પણ એમાંથી વ્યાકરણ જ નીકળે એવું છે. પછી વ્યવસાયે તમે કોલેજમાં અધ્યાપન કર્યું અને હવે તમે પ્રવચનો, બાળ કાવ્યો, બાળ વાર્તાઓ દ્વારા ભાષા માટે કામ કરી રહ્યા છો અને એ રીતે આવતી પેઢીનું સંસ્કાર ઘડતર પણ થાય છે. અધ્યાપન કાળના તમારા અનુભવો વિશે જાણવાની થોડી ઈચ્છા છે રક્ષાબેન. 8-9 વર્ષની હતી ને ત્યારથી તો હું પ્રવચન કરતી એટલે મને આ બધું ડાબા હાથમાં છે જ એવું લાગે છે. હવે અધ્યાપનમાં એવું છે કે મારે છે ને સંઘર્ષ બહુ વેચવો પડ્યો છે, બહુ સંઘર્ષ વેચવો પડ્યો છે. કારણ કે હું જે કાળે સર્વિસ કરતી હતી ને એ કાળે પ્રીનું વર્ષ નીકળી જાય એટલે શું થાય કે સૌથી નાનું હોય એક બિચારો સરપ્લસ થાય ને એટલે હું સરપ્લસ થઈ. તો હોશિયાર શિક્ષકોને સરપ્લસ કરવાની હોય એટલે ફેંકી દેવાની ન હોય એટલે કોઈ ત્રીજી જગ્યાએ ગોઠવી દે, ત્રીજી જગ્યાએ ગોઠવી દે. એ ગોઠવાતી હું ત્યાં સુધી પહોંચી. પણ છતાંય મને કોઈ તકલીફ નથી પડી. હું જાઉં કે તરત છોકરાઓ મારા થઈ જાય, હું જાઉં કે તરત હું. એમાં એવું છે ને કે બેલ પડે કે તરત હું ક્લાસમાં જતી. હું ન કોઈ દિવસ ક્લાસમાંથી વહેલી બહાર નીકળું કે ના કોઈ દિવસ ક્લાસમાં મોડું પડું. અને એવી રીતે બધા જ પ્રાધ્યાપકો ન કરતા હોય એટલે મારી પડખે ઘોંઘાટ થતો હોય. એ છોકરાઓને એટલું બધું મૂલ્ય શિક્ષણ મળતું હતું કે ના પૂછો વાત. તમને આનંદ થશે જાણીને કે એક વખત કેટલાક છોકરાઓ મારી પાસે આવ્યા અને એમને ચોપડો મને દેખાડ્યો. મને કીધું આગળથી ખોલો તો તમે જે અમને ભણાવતા હોય ને એનું અમે રનિંગ કરેલું છે અને પાછળથી ખોલો તો એમાં એ વાત છે કે જે તમે અમને મૂલ્ય શિક્ષણ લખે ભણાવતા હતા. મને કે અમે જયારે પ્રાધ્યાપક થશું ને ત્યારે આવું કરશું. હું તો એવી ખુશ થઈ. મેં કીધું વાહ, અમારા ગોટલા બચાવી ગયા પ્રાધ્યાપક તરીકે. અને એટલે હું શિક્ષક હતી હાઈસ્કૂલોમાં ત્યારે શિક્ષક તરીકે પણ બહુ સફળ શિક્ષક હતી અને બહુ સફળ પ્રાધ્યાપક હતી અને એટલે હજુ પણ ભણાવવાનું ચાલુ. તમે કહો છો કે તમે હજી પણ શિક્ષણ કરો છો, હજી પણ શિક્ષણ આપો છો. હવે તમારું શિક્ષણ ઘણું બધું યુટ્યુબ ઉપર તમારી સક્રિયતા છે, યુટ્યુબ પર ખૂબ સક્રિય છો અને એ રીતે પણ તમે શિક્ષણ આપી રહ્યા છો. એના વિશે કંઈક વાત કરો. યુટ્યુબ ઉપર ક્યાંથી વળ્યા, ત્યાં તે તરફ જવાનું કઈ રીતે બન્યું? હા, યુટ્યુબમાં એવું છે કે બાળ વાર્તાઓ મને એમ થયું કે આ બધી બાળ વાર્તાઓ હું એવી સરસ બાળ વાર્તાઓ કહું છું કે થયું આને આપણે યુટ્યુબમાં મૂકી દઈએ. અને અમારા એક પ્રિન્સિપાલ એનું નામ ધીરુભાઈ ગંદિકિયા, એ હંમેશા મને જયારે મળે ને ત્યારે મને કે મરી જશે ને ત્યારે બધું કહેજો. મને કે યુટ્યુબ કેવી રીતે શરૂ કરો, આ બધું તમારી પાસે એટલું બધું છે ને કે તમે યુટ્યુબમાં મૂકો. એટલે મેં યુટ્યુબ શરૂ કર્યું. સૌથી પહેલા યુટ્યુબમાં મેં મારા ભત્રીજાને કહ્યું, મેં જો અમારી 35-36 વાર્તાઓ છે ને લાઈવ વાર્તાઓ હતી, ઘણા બધા છોકરાઓને એ બધી યુટ્યુબમાં મૂકી જાય. પછી હું બીજું બધું મૂક્યા કરીશ. એટલે એને સૌથી પહેલા મારી યુટ્યુબ ઉદઘાટન કર્યું. મારી 36 વાર્તાઓ યુટ્યુબમાં મૂકી અને માણસો તો ગાંડા થઈ જાય, વાર્તાઓ સાંભળી ગાંડા થઈ જાય. હવે પછી તો હું મૂક્યા જ કરું છું. માત્ર બાળ વાર્તાઓ નથી મૂકતી, બાળ ગીતો પણ મૂકું છું. માત્ર હું ગાતીઓ એવું જ નથી મૂકતી. તાલીમ પાછી બહેનો, ભાઈઓ, શિક્ષકો અહીંયા આવતા હોય ને એ લોકોને હું અભિનય શીખવું છું કે બાળકોની પાસે કઈ રીતે અભિનય કરે. ઠેકડા ન મરાય ત્યારે આપણે વિદૂષક લાગીએ તો અભિનય કેવા પ્રકારનો હોય એ હું એ લોકોને શીખવું છું. એટલે મારી યુટ્યુબમાં તો પાર વિનાની નોવેલ્ટી મળે. તમને એવું એમાં જોવા મળે કે હું ભાગવત ઉપર પ્રવચન કરતી હોય. ભાગવતમાંથી મળતું મૂલ્ય શિક્ષણ એટલે મારું મૂળ કામ મૂલ્ય શિક્ષણનું છે. હું જે કાંઈ કરું છું ને એમાં હું મૂલ્ય શિક્ષણનો જ ખ્યાલ રાખીને કરું છું કે માણસોને મૂલ્ય શિક્ષણ મળવું જોઈએ. કોઈને એ નથી મળતું એટલે બધા બીજું બધું ઠેકાણે વળી જાય છે. મૂલ્ય એટલે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, આ બધા જે કઈ ઉત્તમ ગુણો છે ને એ બધા મૂલ્યો છે. એનું શિક્ષણ મળવું જોઈએ. એટલે હું એ કામ ખરેખર તો હું એ કામ કરી દઉં. રક્ષાબેન, આજે વિશ્વ ગુજરાતીઓ જ નહીં પણ ભારત કે ગુજરાતમાં વસતા ગુજરાતીઓનો ગુજરાતી ભાષાની શુદ્ધિ અને સાચી ભાષાનો ઉપયોગ ઘટતો જાય છે. એ માટેની ચીવટ ઘટતી જાય છે. તમે ગુજરાતી વ્યાકરણ અને જોડણીના આગ્રહી છો અને કહો છો કે કેટલાક સાવ સાદા ભાષાના નિયમો યાદ રાખવાથી ભાષા શુદ્ધિ જાળવી શકાય છે. અમને 1-2 આવા નિયમોના ઉદાહરણ આપશો અને ભાષા શુદ્ધિ વિશે મારે તમારા વિચારો જાણવા છે. હવે એમાં એવું છે ને કે ભાષા તો છે ને જાણે જાહેર કૂવો છે, જાણે જાહેર નદી છે.
ગાંધીજી કહેતા કે જાહેર કુવામાં કોઈ દિવસ ફૂંકાઈને એનું પાવિત્ર જાળવવું જ જોઈએ. એની ભાષાને પણ આપણે બરોબર જાળવવી જ જોઈએ, ભાષાની શુદ્ધિ હોવી જ જોઈએ. તો ભાષાની શુદ્ધિ હોવી જોઈએ. તો એની માટે હું શું કરું છું, માણસોને જરાય કંટાળો ન આવે. અને પેલા તો મેં એ લોકોની જોડે શરત કરી હોય કે 2 કલાક એક ધારું ભણાવીશ. જો શિક્ષકોની જરૂરી સાચી હશે ને તો જ બાળકોની જરૂરી સાચી હોવાની. એટલે પેલા બાળકોને ભણાવવાને બદલે શિક્ષકોને ભણાવવાની જરૂર છે. કારણ કે બાળકો અનુકરણશીલ છે અને શિક્ષકોને આ વાતની જાણે ખબર જ નથી. એટલે એ તો ચાલ છે એમ જ બધું ચાલે છે. તો હવે હું એ જોડણીઓ કેવી રીતે કહું છું હું તમને સમજાવું. એ લોકોને બિલકુલ ગળે ઉતરી જાય ને એવી રીતે આ શિક્ષણ આપવું જોઈએ. રાય અઘરું નથી, અંગ્રેજી અઘરું છે પણ ગુજરાતી અઘરું નથી. અંગ્રેજીમાં તો શુલ્ડ લખાય અને બોલાય શુદ્ધ, લખાય વુલ્ડ અને બોલાય વુડ, લખાય ફાટી ગયું આવો સ્પેલિંગ અને બોલાય ફટી. આવું છે બધું. ગુજરાતીમાં એવું નથી, સંસ્કૃતમાં એવું નથી, હિન્દીમાં એવું નથી. જે બોલીએ છીએ ને એ પ્રમાણે લખાય છે. તો હું ત્યાં જાઉં શિક્ષકોની પાસે અને એને કહું કે સૌથી વધારે આપણે ભૂલો કરીએ છીએ અનુસ્વારમાં, બીજી આપણે ભૂલો કરીએ છીએ રસોઈ દીર્ઘઈમાં. તો એ ભૂલો ન થાય એને માટે આપણે જાગૃત રહેવું જોઈએ. તો હું તમને 2-3 નિયમો આપું. હવે એ નિયમો યાદ રાખવાની ચાવી પણ તમને આપીશ. જેમ કે એક નિયમ એવો છે કે પુલ્લિંગમાં અનુસ્વાર ન કરાય. જેમ કે રામ વનમાં ગયા, યાની ઉપર અનુસ્વાર ન કરાય. પણ સીતા પણ વનમાં ગયા, યા ઉપર અનુસ્વાર કરવું જોઈએ. એટલે સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે, પુલ્લિંગમાં અનુસ્વાર ના આવે. હવે આ અનુસ્વાર માત્ર ક્રિયાપદમાં જ આવે ના આવે એની વાત નથી, વિશેષણ પણ એ કામનું હોય. જેમ કે ટમેટું નપુંસક છે તો નપુંસકમાં અનુસ્વાર આવે, ટમેટા બગડી ગયા એમ બોલવું પડે આપણે. તો કબાટ તૂટી ગયો, ઘણા બધા કબાટો તૂટી ગયા, કબાટ પુલ્લિંગ છે એટલા માટે કબાટ તૂટી ગયું એમ આપણે બોલતા નથી. તો ખબર કેમ પડે કે પુલ્લિંગ કોણ છે, સ્ત્રીલિંગ કોણ છે, નપુંસક કોણ છે, એનો પણ નિયમ છે. કોઈ પણ શબ્દ હોય ને એને આપણે કેવો, કેવી, કેવું એ પૂછી જવું. ખુરશી કેવો, ખુરશી બહુ સારો છે, આવું બોલવું ન સારું લાગે. ખુરશી કેવી એમ બોલવું પડે. એટલે એનો અર્થ એમ કે ખુરશી સ્ત્રીલિંગ છે. તે કેવું એનો અર્થ એમ કે નપુંસક છે. તો આવી રીતે ટમેટું કેવું તો એનો અર્થ એમ કે નપુંસક છે. તો છોકરો કેવો તો એનો અર્થ એમ કે પુલ્લિંગ છે. તો એ ખબર પડી ગઈ આપણને કે કેવો, કેવી, કેવું લગાડવાથી ખબર પડે છે કે પુલ્લિંગ શું, સ્ત્રીલિંગ કોણ છે, નપુંસક કોણ છે. અને પછી આ નિયમ લાગુ પડે કે પુલ્લિંગમાં અનુસ્વાર ન હોય, સ્ત્રીલિંગમાં અનુસ્વાર હોય, નપુંસકમાં અનુસ્વાર હોય. પણ બહાર નીકળ્યા પછી આ માણસોને ઊંધું યાદ રહી ગયું તો પુલ્લિંગમાં અનુસ્વાર ન હોય ને પુલ્લિંગમાં અનુસ્વાર હોય એવું યાદ રહી ગયું તો. એટલે હું એ લોકોને કહું, એ લોકોને સમજાવું કે અમે લોકો 12 માસ પાણી ભરીએ પણ માથે બેડી ચડાવીને પાણી ભરીએ. અમને માથે બેડી ચડાવતા શરમ ન લાગે. પણ એક વખત અમારો અંગૂઠો પાછો હોય અને પુરુષોને કહીએ કે 2-3 દિવસ પાણી ભરજો ને તો એ માથે બેડી લે છે નહીં, એ ડોલ મંગાવશે, ડોલથી પાણી ભરશે. એનો અર્થ એમ કે પુરુષો માથે બેડી લેતા નથી. બસ જે માથે બેડી લેતું નથી એની ઉપર અનુસ્વાર ન હોય, અનુસ્વાર એટલે માથે બેડું. કેટલી બધી સરસ રીતે યાદ થઈ જાય એ લોકોને. બધું જ આવી રીતે ભણાવ્યું, બધું જ આવી રીતે ભણાવવું. તો પછી એ લોકોને એમ પણ કહું પાછું કે પુલ્લિંગમાં અનુસ્વાર ન હોય, સ્ત્રીલિંગમાં અનુસ્વાર હોય, નપુંસકમાં અનુસ્વાર હોય. કારણ કે એ તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ ભેગા થાય તો પછી એમને સમજાવું કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને ભેગા હોય તો સ્ત્રીલિંગનું કેપ પુલ્લિંગને લાગે એટલે અનુસ્વાર આવે. સ્ત્રીલિંગનો કેપ નપુંસક ને પુલ્લિંગ ને બધાને લાગે. ક્યાંક સ્ત્રીલિંગ ને પુલ્લિંગ હોય, ક્યાંક પુલ્લિંગ ને નપુંસક હોય, ક્યાંક સ્ત્રીલિંગ ને નપુંસક હોય, અનુસ્વાર આવે. એકલું પુલ્લિંગ હોય એમાં અનુસ્વાર ન આવે. પણ હજુ એક નિયમ, રામ અને સીતા વનમાં ગયા પણ અને મૂકવાને બદલે તે અથવા યા એવું જો મૂકીએ તો એ વિકલ્પવાચક સંયોજક છે. અને છે ને એ સંયોજક છે, સંયોજક એવું છે કે જે બધાને ભેળું કરે છે. આ વિકલ્પવાચક સંયોજક જો વચમાં આવતું હોય તો શું થાય એનો પણ નિયમ. જેમ કે ખેડૂતે વાડી, ખેતર, વેચ્યા એટલે કે વાડી અને ખેતર વેચ્યા. વાડી કેવી એટલે વાડી સ્ત્રીલિંગ છે, ખેતર કેવું એટલે ખેતર નપુંસક છે. તો સ્ત્રીલિંગ અને નપુંસક બે ભેળા થયા આપણે લખી વેચ્યા. ખેડૂતે પોતાનો કૂવો પણ વેચ્યો તો ખેડૂતે કૂવો, ખેતર, વાડી વેચ્યા. પુલ્લિંગ પણ છે કૂવો, પુલ્લિંગ છે વાડી અને ખેતર નપુંસક છે. પણ એ ભેળા થયા આપણે વેચ્યા એમ કહ્યું. એટલી બધી શીખી છું
અને મને કોઈથી ચિઠ્ઠી લખી હોય અને પછી મેં એને ચિઠ્ઠીમાં જવાબ આપ્યો હોય અને હું મારા પટ્ટાવાળાને કહું કે આ ફલાણા સાહેબને આ ચિઠ્ઠી અંબાવી આવ, અને પટ્ટાવાળો મને આવીને કે બેન હવે આ ચિઠ્ઠી અંબાવવાની જરૂર નથી, કારણ કે સાહેબ પોતે જઈને આવી રહ્યા છે, એટલે મારે એ ચિઠ્ઠી ફેંકી દેવાની હોય. તો એને કટકા કરીને વેસ્ટ પેપર બકેટમાં ફેંકી દઉં, અને ફેંક્યા પછી મને દેખાય કે એ કટકામાં કાંક ભૂલ છે, રસોઈને બદલે દૂરગઈને બદલે રસોઈ છે, હું જોઉં તો હું ઊભી થાઉં, એ કટકી વેસ્ટ પેપર બાસ્કેટમાંથી હું પાડું અને પછી એમાં હું પેનથી સુધારું અને પછી ગોતવાણી નાખી દઉં. બોલો, જે વસ્તુ ગોતવાણી નાખી દેવાની છે એમાં પણ ખોટું નહીં હોવું જોઈએ. આવી ટીકાશ રાખીએ ને ત્યારે આપણી જોડણી સાચી હોય. તમને ચિઠ્ઠી લખતા કે મેસેજ લખતા સાચવવું પડે એવું લાગે છે તમારી વાત સાંભળીને. રક્ષાબેન, તમારા પહેલા કાવ્ય સંગ્રહનું અમુક કવિ સુંદર અમે લખેલું અને એ તમને આધુનિક મીરા કહેતા. આ આધુનિક મીરા નામકરણ કેમ, એનો ભાવાર્થ તમારી દ્રષ્ટિએ શું થાય? એમાં છે ને મારા સૂરજમુખીમાં 5 વિનાના ભક્તિ કાવ્ય છે, પછી બીજે નંબરે પ્રકૃતિ કાવ્ય છે અને ત્રીજે નંબરે કુટુંબ કાવ્ય છે. પ્રણય કાવ્યો તો એક બે જ છે. પછી તો મેં એ લખવાનું બંધ કર્યું. મને તો આપણે કોઈને પ્રણય કર્યો નથી તો ખોટું એવું નાટક શું કામ કરવું જોઈએ, ખોટા કાવ્યો નહીં લખવા જોઈએ. તો એટલા બધા ભક્તિ કાવ્યો છે અને સુંદરમને એવું લાગ્યું, એ પછી ઉષ્ણસને પણ એવું લાગ્યું કે મારા કાવ્યોની ઉપર નરસોઈની કે નિગાની કોઈની છાયા નથી, કોઈ આધુનિક ભક્ત કવિ હોય એની પણ છાયા નથી. મારા કાવ્યોમાં મારી પોતાની અંગત છાયા જ છે. અને એમને એવું લાગ્યું કે એટલા બધા ભક્તિ કવિઓ લખનાર માણસનો આત્મા તો નક્કી મીરાનો જ હોવો જોઈએ, એટલે એને મને આધુનિક મીરા કહી. તદુપરાંત હું સાવ સાદી માણસ, સાવ સાદા લુગડા પહેરી છું, સાવ સાદું માણસ છું, ખાદીનો ધોળો સાદલો પહેરી છું અને હું ગુજરાતી છું એટલે ગુજરાતી જ પહેરી છું. કોઈ બી મને આમ બંગાળી આમ ઊંધો છેડો નાખવાનું મને મન જ નથી. તો મારી આ સાદગી જોઈને તે દિવસે તો એમણે મને જોઈ હતી પણ એમણે મારી છબી મંગાવેલી. મને છબી તો તમારી મોકલી હોય ને મોકલેલી. એ જોઈને એવું લાગ્યું કે આ બેન બહુ સાદા છે અને પછી ભક્ત છે, એટલે એમણે મને આધુનિક મીરા કહી. રક્ષાબેન, તમારા એક યુટ્યુબના નાનકડા વક્તવ્યમાં તમે નારી સમાનતાના ખૂબ પ્રગતિવાદી વિચારો વ્યક્ત કરો છો. તો બીજી તરફ ક્યાંક ધાર્મિક ચુસ્તતા પણ એમાં છે. હા, હવે તમને જે એમાં વિરોધાભાસ લાગે છે ને એ મને વિરોધાભાસ નથી લાગતો. કોઈક આપણી છોકરીને બનાવી જાય હિન્દુ છું એમ કરીને એની જોડે પ્રેમ કરે અને પછી પ્રેમ જાય અને પછી જોઈ ગયા પછી આ કપડા કાઢીને કાળા કપડા પહેરીને ચાંદલો કાઢીને તું તો મુસલમાન છે આ ધર્મની વાત પડતી મૂકી ચલો નમાજ પઢવા માંડો. આવી બધી માથાજીકમાં શું કામ આપણી છોકરીઓ પડે છે? એને તો હું તો ત્યાં સુધી કહું છું કે એને કોઈ હિન્દુ છોકરાને પણ પ્રેમ નહીં કરવો જોઈએ. પ્રેમ એને જ કરાય છે જેની જોડે લગ્ન થયા હોય. એટલે મેં તો બહુ સાચી વાત એ લોકોને લાલ લાઈટ દેખાડી છે કે તમારે સરસ રીતે જીવવું હોય ને પાછળથી હેરાન ન થવું હોય તો બરોબર સજાગ થઈને જીવો. આ લવ જેહાદ મારા મા બાપ તમને સારી જગ્યાએ નહીં પરણાવે, ઉંમરમાં આવશો ત્યારે સારી જગ્યા બેસીને પરણાવશો અને જો સારી જગ્યા ન ગોતે તો તમે સારી જગ્યા બેસજો. આપણે ક્યાં તમને કહીએ કે બેઠા રહ્યો કે રોયા કરો, પણ આવું ગાંઠ પણ શું કામ કરો છો? હવે આવું મેં કહ્યું તો એમાં કોઈ વિરોધાભાસ નથી, એ પોતાની સાચી વાત છે. છોકરીઓને મેં દેખાડ્યું કે જુઓ બચતા રહો. 76 વર્ષની વયે યુવાનોને શરમ આવે એવા ઉત્સાહ અને ઉર્જાથી તમે કામ કરો છો. આ જુસ્સાનું રહસ્ય શું? એનું રહસ્ય એ છે કે હું પહેલેથી પ્રગતિવાદી છું. પહેલેથી મને ના ગમે ને હું પસંદ ના કરું. પહેલેથી વિરોધ મારે જયારે દર્શન હોય તો દર્શન કોઈ બી દર્શન નહીં આવી હોવાને કારણે જયારે ઉંમરમાં આવી ને ત્યારે મારા માટે સંબંધો તો શોધાતા જ હોય ને. એટલા માટે થઈને હું કરીશ નક્કી કર્યું છે માનસ પણ એ કુંડાળામાં મારે પગ નથી મૂકવો. તો મારે મને એવું કહ્યું કે આજે અમે છીએ પછી આપણે ના હોઈએ મરી ગયા હોય ત્યારે તારી શું થાય? મેં કીધું તમે એટલા બધા જલ્દી મરી જવાના છે. હું પ્રૌઢ થઈ છીએ ત્યાં સુધી તમે હશો જ અને ત્યાં સુધીમાં તમે જોશો કે મને બધા રક્ષાબેન નહીં કહેતા પણ દીદી કહેતા હશે, બા કહેતા હશે, માં કહેતા હશે. અને અત્યારે એવું જ છે મને કેટલા લોકો માં કહે છે. હવે એટલે મારે આટલો બધો સંઘર્ષ કરવો પડે છે અપરિમિત રહ્યા માટે. સાવ સારી સિદ્ધિ રહું છું. હું કાચમાં જોતી ચાંદલો કરવો હોય ને તો આમ નાકની આમ ધારે ધારે અણી જાઉં અને ત્યાં લખી કરી દઉં. પેસો પાડવા સિવાય કોઈ દિવસ કાચમાં જોતી. રક્ષાબેન, મેં શરૂઆતમાં કહ્યું તેમ આ મુલાકાત આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે કરી રહ્યા છીએ. તો સમાપનમાં મિત્રોને શું સંદેશો આપશો? સ્વસ્થ સમાજના ઘડતરમાં માતૃભાષાની ભૂમિકા તમારી દ્રષ્ટિએ શું છે? માતૃભાષા એવી ભાષા છે
જેને આપણે દૂધ ભાષા કહી શકીએ. આપણી માં આપણને ધવડાવતી હોય એમ જેવી આ ભાષા છે. સપનું પણ આપણને માતૃભાષામાં જ આવે છે. ભલે ને તમે અંગ્રેજીમાં ભણતા હો, મીડિયમ ભલે ને તમારું અંગ્રેજી પણ તમને સપનું તો ગુજરાતીમાં જ આવવાનું છે. આપણને અચાનક કંઈક વાગે ઓય માં એમ બોલવા નથી, એ મધર એમ બોલવા નથી, ઓય માય ફાધર એમ બોલવા નથી. એટલે આ માતૃભાષા છે ને એ આપણને આપણી માના દૂધની જેમ શીખેલી છે. એને ઉખાડીને ભીંગરા શું કામ ને આપણે છોડીએ છીએ ખબર નથી પડતી. માણસો નકામો અંગ્રેજીની વાત કરે છે. અંગ્રેજી ભણાવતા શિક્ષકોને પણ મેં પૂછેલું, તેમણે કહ્યું અમને પણ બેન કઈ બહુ અંગ્રેજી આવડે છે એવું નથી. એટલે મને એમ થાય કે જો ગુજરાતી ભાષાનું, આપણી ભાષાનું, આપણે જો અંગ્રેજી ભાષી હોઈએ તો અંગ્રેજી ભાષાનું, આપણે જો હિન્દી ભાષી હોઈએ તો હિન્દી ભાષાનું, એટલે આપણી માતૃભાષાનું જો આપણે ગૌરવ કરશું નહીં તો આપણામાંથી કોઈ કવિ કે લેખક જન્મશે નહીં. કારણ કે કલ્પના તો હંમેશા માતૃભાષા દ્વારા જ થઈ શકે. માતૃભાષા જ આપણી પાસે ન હોય પાછી તો આપણી પાસે કોઈ કલ્પના ન થાય. અત્યારે હું તમને શું કહું, પ્રાથમિક શાળાના શિક્ષકો કે માધ્યમિક શાળાના કે હાઈસ્કૂલના કે પછી કોલેજના આ શિક્ષકો ભણાવતા હોય તો સરસ લાગે, આપણને સારું ભણાવે. પણ જેવું હાથમાં ચોક લઈને લખે ને પૈસા થઈ જાય. કાંઈક ભૂલ કરીએ એક વાક્યમાં એક ભૂલ તો હોય ને હોય જ. અને આખું પાટિયું ભરીને લખે કે આખું કાગળ ભરીને આપણને ચિઠ્ઠી લખે એમાં એટલે વાઘરણના માથામાં જૂ ખદબદતી હોય ને એમ ભૂલો ખદબદતી હોય. આવું તો કેમ ચાલે? એટલે સુધરવું જ જોઈએ. અને જરાય અઘરું નથી. નિયમો જાણતા હોઈએ ને તો અકસ્માત થાય. ડાબે જ ચાલવું જોઈએ આવો નિયમ હોય તો આપણે ડાબે જ આપણું વાહન ચલાવતા હોઈએ તો કોઈ દિવસ અકસ્માત થાય. જમણી બાજુ ચલાવી નાખીએ તો અકસ્માત થાય. એટલે આપણે નિયમો જાણી લઈએ ને તો બહુ સરસ રીતે જીવાય. હું તો ત્યાં સુધી કહું છું કે જે લોકો જોડણીમાં આવા પાક્કા છે ને અને આવા ઠીકણા છે ને એટલે કોઈ દિવસ ખોટું કામ નહીં કરે. હું કોઈ દિવસ ખોટું કામ નહીં કરું. એટલે આ જોડણી શુદ્ધિ એ આપણા જીવનના શુદ્ધિકરણની અંદર પણ સંક્રમિત થાય છે. આવું ઉત્તમ તત્વ છે, એને જાળવવું જોઈએ. રક્ષાબેન, તમારી સક્રિયતાને વંદન કરું છું અને એના દ્વારા તમે સમાજને જે પ્રદાન કરી રહ્યા છો તે અનુકરણીય છે. તમારી ઉર્જા આ જ રીતે જળવાય અને આ જ રીતે તમે પ્રદાન કરતા રહો એવી શુભકામના કરું છું. નિરામય આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. આજે સમય કાઢીને મારી સાથે આ વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે મને આ બધી સેવાની તમે તક આપી.